દાંતીવાડાની ભાકોદર નજીક પોલીસ દ્વારા ચલણ વગર ઉઘરાણું કરાતું હોવાનો આક્ષેપ। દાંતીવાડા તાલુકાના ભાકોદર ખેતલા બાપજીના મંદિર પાસે પોલીસ દ્વારા ડ્રેસ પહેર્યા વિના અને ચલણ વિના વાહન ચાલકો પાસે મેમા અને દંડના નામે પૈસા પડાવવામાં આવતા હોવાની રાવ ઉઠવા પામી છે। આ અંગે વાહન ચાલકોની કનડગત કરતા પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે। વાહન મેમાના નામે પૈસા પડાવતા કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત। દાંતીવાડા તાલુકાના ફતેપુરા ખેતી અને નર્સરીનું કામ કરતા જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરી ગત તારીખ 30 ઓગસ્ટના રોજ ભાકોદર રોડ પરથી કાર લઈને પ્રસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન દાંતીવાડા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન બિન ડ્રેસમાં અહીં ઉભેલા પોલીસ કર્મીએ તેમની ગાડી ઊભી રખાવી ગાડીના કાળા કાચ મામલે પૈસાની માંગણી કરી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે આ કર્મચારીઓ પાસે મહિમા કે દંડનું ચલણ માંગતા તેમની પાસે ન હોવાનું અને જમાદાર લઈને આવે છે તેમ કહી સત્તાનો દુરુપયોગ કરી ચલણ કે પાવતી વિના પૈસા પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે દાંતીવાડા પોલીસે કાર ચાલક અને અન્ય એક ઇસમ વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઊભો થયો હતો અને પોલીસને જાનથી મારી નાખવાની ધમકી બાબતની ફરિયાદ ઘટનાના દિવસે જ નોંધાવી હતી। હવે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ અત્યારે તો સમગ્ર ઘટનાની ચકચાર ફેલાઈ જવા પામી છે। દાંતીવાડા પોલીસ સ્ટેશનની ભાકોદર ચેકપોસ્ટે 30 તારીખના રોજ અમુક મિત્રો દ્વારા બિન ડ્રેસ અને બિન ચલણ બુક વગર જે કાર્યવાહી થઈ રહી હતી તેના વિરુદ્ધ અમે આજે એસપી ઓફિસમાં સત્ય હકીકતના સબૂત સાથે ફરિયાદ કરેલ છે। તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગ છે।